હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ ગુપ્તકાલીન ભારતના ટોપ 60 MCQ સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કયા સામ્રાજ્યને પ્રાચીન ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? મૌર્યકાળને, ગુપ્તકાળને, કુષણકાળને કે શૃંગકાળને? કયા સામ્રાજ્યને પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે ગુપ્તકાળને, જેને ભારતીય ઇતિહાસનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. ગુપ્ત વંશનો ઉદય ક્યાં થયો હતો? પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં, મધ્ય ભારતમાં કે ઉત્તર ભારતમાં? ગુપ્ત વંશનો ઉદય ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે પૂર્વ ભારતમાં ગુપ્ત વંશનો ઉદય થયો હતો. ગુપ્ત સામ્રાજ્યનો સમયગાળો કયો હતો? ઈસવીસન 140 થી ઈસવીસન 190, ઈસવીસન 200 થી ઈસવીસન 270, ઈસવીસન 240 થી ઈસવીસન 550 કે ઈસવીસન 260 થી ઈસવીસન 780? ગુપ્ત સામ્રાજ્યનો સમયગાળો કયો હતો? તો સાચો જવાબ છે ઈસવીસન 240 થી ઈસવીસન 550, જે ગુપ્ત સામ્રાજ્યનો સમયગાળો હતો. ગુપ્ત વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે? શ્રીગુપ્તને, ચંદ્રગુપ્તને, ઘટોત્કચને કે ચંદ્રગુપ્ત બીજાને? ગુપ્ત વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે? તો સાચો જવાબ છે શ્રીગુપ્તને, જેને ગુપ્ત વંશનો સ્થાપક માનવામાં આવે છે. અને વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત મૌર્યને માનવામાં આવે છે. ચંદ્રગુપ્તને માનવામાં આવે છે, મૌર્ય નથી. સારો. શ્રીગુપ્તે પોતાનો ઉત્તરાધિકારી કોને બનાવ્યો હતો? શ્રીગુપ્તને, ચંદ્રગુપ્તે, ઘટોત્કચને કે ચંદ્રગુપ્ત બીજાને? શ્રીગુપ્તે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને બનાવ્યો હતો? તો સાચો જવાબ છે ઘટોત્કચને બનાવ્યો હતો શ્રીગુપ્તે પોતાના ઉત્તરાધિકારી તરીકે. ગુપ્ત કોના સામંત હતા? મૌર્ય વંશના, કુષાણ વંશના, સાતવાહન વંશના કે નંદ વંશના? ગુપ્ત કોના સામંત હતા? તો સાચો જવાબ છે કુષાણ વંશના સામંત હતા ગુપ્તો. ગુપ્ત વંશના કયા શાસકને સૌપ્રથમ મહાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું? શ્રીગુપ્તે, ચંદ્રગુપ્તે, ઘટોત્કચે કે સમુદ્રગુપ્તે? ગુપ્ત વંશના કયા શાસકે સૌપ્રથમ મહાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્તે, જેમણે સૌપ્રથમ મહાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું ગુપ્ત વંશમાં. ગુપ્ત શાસન દરમિયાન નીચેનામાંથી કોણ મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા? ભાનુગુપ્ત, બાણભટ્ટ, આર્યભટ્ટ કે એક પણ નહીં? ગુપ્ત શાસન દરમિયાન નીચેનામાંથી કોણ મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા? આપણે એક પણના જગ્યાએ આપણે કાલિદાસ કહી ગઈએ. તો સાચો જવાબ છે આર્યભટ્ટ, જે મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા ગુપ્ત શાસન દરમિયાન. ગુપ્ત શાસકોની સત્તાવાર અને દરબારી ભાષા કઈ હતી? પાલી, પ્રાકૃત, હિન્દી કે સંસ્કૃત? ગુપ્ત શાસકોની સત્તાવાર અને દરબારી ભાષા કઈ હતી? તો સાચો જવાબ છે સંસ્કૃત, જે ગુપ્ત શાસકોની સત્તાવાર અને દરબારી ભાષા હતી. કોની જીતને પ્રભાવિત થઈને ઇતિહાસકારે V.N. સ્મિથે ભારતના નેપોલિયન કહ્યા? રામગુપ્તને, ચંદ્રગુપ્તને, સમુદ્રગુપ્તને કે ચંદ્રગુપ્ત બીજાને? કોને જીતથી પ્રભાવિત થઈને ઇતિહાસકાર V.S. સ્મિથે ભારતના નેપોલિયન કહ્યા છે? તો સાચો જવાબ છે સમુદ્રગુપ્તને, જેને ભારતના નેપોલિયન કહ્યા છે V.S. સ્મિથે. ગુપ્ત વંશના રાજા કોણ હતા જેમણે હુણોને ભારત પર કરતા અટકાવ્યો હતો? સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? ગુપ્ત વંશના રાજા કોણ હતા જેમણે હુણોને ભારત પર આવતા અટકાવ્યા હતા? તો સાચો જવાબ છે સ્કંદગુપ્તે, જેણે ગુપ્ત વંશના એવા રાજા હતા જેમણે હુણોને ભારત પર આવતા અટકાવ્યા હતા.
ગુપ્ત વંશના સેના માટે પ્રખ્યાત હતો? કલા અને સ્થાપત્ય, સામ્રાજ્યવાદ, મહેસૂલ અને જમીન વેરો કે સાહિત્યિક કૃતિઓનું રક્ષણ? ગુપ્ત વંશ સેના માટે પ્રખ્યાત હતો? તો સાચો જવાબ છે કલા અને સ્થાપત્ય માટે પ્રખ્યાત હતો ગુપ્ત વંશ. અજંતાની કલાકૃતિઓની શેનાથી સંબંધિત છે? હડપ્પાની સભ્યતાથી, ગુપ્ત કાળથી, મૌર્ય કાળથી કે બૌદ્ધ કાળથી? અજંતાની કલાકૃતિઓ શેનાથી સંબંધિત છે? આ લેક્ચરની પીડીએફ જોતી હોય તો આ વિડીયોના અંદર 200 વ્યૂઝ અને 50 લાઈકો આવશે તો આ વિડીયોની પીડીએફ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો. અજંતાની કલાકૃતિઓ શેનાથી સંબંધિત છે? તો સાચો જવાબ છે ગુપ્ત કાળથી સંબંધિત છે અજંતાની કલાકૃતિઓ. કેટલાક વિદ્વાનો મતે કવિ કાલિદાસ કોના દરબારી કવિ હતા? કુમારગુપ્તના, ચંદ્રગુપ્તના, સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્ત બીજાના? કેટલાક વિદ્વાનો મતે કવિ કાલિદાસ કોના દરબારી કવિ હતા? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના દરબારી કવિ હતા કવિ કાલિદાસ. ઉત્તરગુપ્ત યુગમાં કઈ વિશ્વવિદ્યાલય પ્રખ્યાત હતી? કાંચી, તક્ષશિલા, નાલંદા કે વલ્લભી? ઉત્તરગુપ્ત યુગમાં કઈ વિશ્વવિદ્યાલય પ્રખ્યાત હતી? તો સાચો જવાબ છે નાલંદા, જે ઉત્તરગુપ્ત યુગમાં સૌથી પ્રખ્યાત વિશ્વવિદ્યાલય હતી. એરણ અભિલેખ કયા શાસક સાથે સંબંધિત છે? બ્રહ્મગુપ્ત, ચંદ્રગુપ્ત, ભાનુગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? એરણ અભિલેખ કયા શાસક સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ભાનુગુપ્ત સાથે સંબંધિત છે એરણ અભિલેખ. ફાહિયાન કયા શાસકના સમયમાં ગાળામાં ભારતમાં આવ્યો હતો? બિંબિસાર, અશોક, હર્ષવર્ધન કે ચંદ્રગુપ્ત બીજો? ફાહિયાન કયા શાસકના સમયગાળામાં ભારતમાં આવ્યો હતો? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન ફાહિયાન ભારતમાં આવ્યો હતો. ફાહિયાન કયા દેશનો રહેવાસી હતો? ભૂતાન, અમેરિકા, ચીન કે બર્મા? ફાહિયાન કયા દેશનો રહેવાસી હતો? તો સાચો જવાબ છે ચીન દેશનો રહેવાસી હતો ફાહિયાન. સેતુબંધના લેખક પ્રવેશસેન દ્વિતીય કયા વંશના શાસક હતા? શક, કણવ, વાક્યક કે સાતવાહન? સેતુબંધના લેખક પ્રવેશસેન દ્વિતીય કયા વંશના શાસક હતા? તો સાચો જવાબ છે વાકટ્યક વંશના શાસક હતા પ્રવેશસેન દ્વિતીય, જેમણે સેતુબંધ નામની પુસ્તક લખી છે. કયા ગુપ્ત શાસકને કવિરાજ કહેવામાં આવતું હતું? શ્રીગુપ્તને, ચંદ્રગુપ્તને, સમુદ્રગુપ્તને કે ચંદ્રગુપ્ત બીજાને? કયા ગુપ્ત શાસકને કવિરાજ કહેવામાં આવતો હતો? તો સાચો જવાબ છે સમુદ્રગુપ્તને, જેમને કવિરાજ તરીકે ઓળખવામાં આવતો હતો. અને તેના મોસ્ટ ઓફ સિક્કાઓમાં તે વીણા વાદક દર્શાવતો, વીણા વગાડતો હોય તેવો દર્શાવવામાં આવ્યો છે તેના સિક્કાઓમાં. શ્રીલંકાના રાજા મેઘવર્ધન ભગવાન બુદ્ધનું મંદિર બનાવવા માટે સમુદ્રગુપ્ત પાસેથી કયા સ્થળેની પરવાનગી લીધી હતી? પ્રયાગ, બોધ ગયા, કુશીનગર કે અમરાવતી? શ્રીલંકાના રાજા મેઘવર્મને ભગવાન બુદ્ધનું મંદિર બનાવવા માટે સમુદ્રગુપ્ત પાસેથી કયા સ્થળેની પરવાનગી લીધી હતી? તો સાચો જવાબ છે બોધ ગયાના સ્થળેથી શ્રીલંકાના રાજા મેઘવર્ધને ભગવાન બુદ્ધની મંદિર બનાવવા માટે સમુદ્રગુપ્ત પાસેથી પરવાનગી લીધી હતી. મંદિર નિર્માણની કળાનો જન્મ સૌપ્રથમ ક્યારે થયો હતો? મૌર્ય કાળમાં, ગુપ્ત કાળમાં, કુષાણ કાળમાં કે નંદ કાળમાં? મંદિર નિર્માણની કળાનો જન્મ સૌપ્રથમ ક્યારે થયો હતો? તો સાચો જવાબ છે ગુપ્ત કાળમાં થયો હતો મંદિર નિર્માણમાં કળાનો જન્મ. વિક્રમાદિત્યનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કુમારગુપ્તે, ચંદ્રગુપ્તે, સમુદ્રગુપ્તે કે ચંદ્રગુપ્ત બીજાએ? વિક્રમાદિત્યનું બિરુદ નીચેનામાંથી કોણે ધારણ કર્યું હતું?
તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાએ, જેમણે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. ગુપ્ત કાળનો સૌથી લોકપ્રિય દેવ કોણ હતા? શિવ, વિષ્ણુ, બૌદ્ધ કે સૂર્ય? ગુપ્ત કાળ દરમિયાન ગુપ્ત કાળના સૌથી લોકપ્રિય દેવ કોણ હતા? તો સાચો જવાબ છે વિષ્ણુ, જે ગુપ્ત કાળ દરમિયાન સૌથી લોકપ્રિય દેવ હતા. ચંદ્રગુપ્ત બીજાએ ચાંદીના સિક્કાઓથી કઈ જીતની ઉજવણી કરી? બલ્ક પ્રદેશના જીત્યા પછી, હુણોને હરાવ્યા પછી, શકોને હરાવ્યા પછી કે એક પણ નહીં? ચંદ્રગુપ્ત બીજાએ ચાંદીના સિક્કાઓથી કઈ જીતની ઉજવણી કરી હતી? એટલે કે તે જીત પછી તેમણે ચાંદીના સિક્કાઓથી ઉત્સવ ઉજવ્યો હતો. તો સાચો જવાબ છે શકોને હરાવ્યા પછી ચંદ્રગુપ્ત બીજાએ ચાંદીના સિક્કાઓથી જીતની ઉજવણી કરી હતી. મહેરૌલી ખાતેનો લોખંડનો સ્તંભ કઈ સદીમાં બનાવવામાં આવ્યો હતો? ચોથી સદીમાં, 7મી સદીમાં, 3જી સદીમાં કે 9મી સદીમાં? મહેરૌલી ખાતેનો લોખંડ સ્તંભ કઈ સદીમાં બનાવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે ચોથી સદીમાં મહેરૌલી ખાતે લોખંડ લોહ સ્તંભ બનાવ્યો હતો. ધન્વંતરી કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્યના પ્રખ્યાત સેનાપતિ, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના દરબારના 9 રત્નો પૈકીના એક, જે પ્રખ્યાત ચિકિત્સક હતા, હર્ષના સમયના પ્રખ્યાત નાટ્યકાર કે અશોકના દરબારમાં સંગીતકાર? ધન્વંતરી કોણ હતા? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દરબારના 9 રત્નો પૈકીના એક, જે પ્રખ્યાત ચિકિત્સક હતા, ધન્વંતરી. ગુપ્ત કાળ દરમિયાન શાસન વ્યવસ્થા કયા પ્રકારની હતી? રાજશાહી, લોકશાહી, રિપબ્લિક કે એક પણ નહીં? ગુપ્ત કાળ દરમિયાન શાસન વ્યવસ્થા કયા પ્રકારની હતી? તો સાચો જવાબ છે રાજશાહી હતી ગુપ્ત કાળ દરમિયાન શાસન વ્યવસ્થા. ફાયન દ્વારા રચાયેલ પુસ્તક ફોકીમાં નીચેનામાંથી કયું વર્ણન નથી? બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, બૌદ્ધ રાજ્યો, ગૌતમ બુદ્ધના ઉપદેશો કે બૌદ્ધ મંદિરો, સ્તૂપો અને વિહારો? ફાયન દ્વારા રચાયેલ પુસ્તક ફોકીમાં નીચેનામાંથી કયું વર્ણન નથી? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું વર્ણન નથી ફોકીમાં. ગુપ્ત સ્થાપત્યનું નીચેનામાંથી કયું શ્રેષ્ઠ મંદિર છે? ભીતરગાંવનું મંદિર, દેવગઢનો દશાવતાર મંદિર, ભુમારાનું શિવ મંદિર કે ત્રિભુવનનું વિષ્ણુ મંદિર? ગુપ્ત સ્થાપત્યનું નીચેનામાંથી કયું શ્રેષ્ઠ મંદિર છે? તો સાચો જવાબ છે દેવગઢનું દશાવતાર મંદિર, જે ગુપ્ત સ્થાપત્યનું સૌથી શ્રેષ્ઠ મંદિર છે. ગુપ્ત કાળ દરમિયાન અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓ બનાવવામાં આવી હતી? 14, 15 અને 16, 2, 3 અને 4, 16, 17 અને 19 કે એક પણ નહીં? ગુપ્ત કાળ દરમિયાન અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓ બનાવવામાં આવી હતી? તો સાચો જવાબ છે 16, 17 અને 19 બનાવવામાં આવી હતી ગુપ્ત કાળ દરમિયાન અજંતાની ગુફાઓમાં. અમરકોશના લેખક અમરસિંહ કયા શાસકના દરબાર સાથે સંકળાયેલા હતા? રામગુપ્ત, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજા? અમરકોશના લેખક અમરસિંહ કયા શાસકના દરબાર સાથે સંકળાયેલા હતા? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સાથે શાસન દરમિયાન સંકળાયેલા હતા અમરસિંહ, જેમણે અમરકોશના લેખક છે. હરિસેન પ્રયાગ પ્રશસ્તિ શિલાલેખના લેખક છે, તે કયા શાસકના દરબારી કવિ હતા? સમુદ્રગુપ્ત, અશોક, કનિષ્ક કે એક પણ નહીં? હરિસેન પ્રયાગ પ્રશસ્તિના શિલાલેખના લેખક છે, તે કયા શાસકના દરબારી કવિ હતા? તો સાચો જવાબ છે સમુદ્રગુપ્તના દરબારી કવિ હતા હરિસેન પ્રયાગ. સારનાથનો ધાર્મિક સ્તૂપ કયા સમયગાળામાં બંધાયો હતો? ગુપ્તકાળ, મૌર્યકાળ, શૃંગ કે કુષાણ? સારનાથનો ધાર્મિક સ્તૂપ કયા સમયગાળામાં બંધાયો હતો?
તો સાચો જવાબ છે ગુપ્તકાળ દરમિયાન બંધાયો હતો તામેકનો સ્તૂપ. ગુપ્તકાળના સોનાના સિક્કાને શું કહેવામાં આવતું હતું? દિનાર, કાશાપણ, નિષ્ક કે કાકીન? ગુપ્તકાળમાં સોનાના સિક્કાને શું કહેવામાં આવતું હતું? સૌથી વધુ સોનાના સિક્કાઓ કયા કાળ દરમિયાન મળી આવ્યા છે? તો ગુપ્તકાળ દરમિયાન સૌથી વધુ સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. તેને તે શું કહેતા હતા? તો સાચો જવાબ છે દિનાર કહેવામાં આવતું હતું ગુપ્તકાળ દરમિયાન સોનાના સિક્કાઓને. કયા કવિને કુમાર સંભવમ મહાકાવ્ય લખ્યું હતું? બાણભટ્ટે, ચંદ બરદાઈએ, હરિસેને કે કવિ કાલિદાસે? કયા કવિએ કુમાર સંભવમ મહાકાવ્ય લખ્યું છે? તો સાચો જવાબ છે કાલિદાસે, જેમણે કુમાર સંભવમ મહાકાવ્ય લખ્યું છે. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા યુગમાં થઈ હતી? મૌર્ય, કુષાણ, પાલ કે ગુપ્ત? આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા યુગમાં થઈ હતી? તો ગુપ્ત યુગમાં થઈ હતી નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના. ગુપ્ત કાળમાં જમીન મહેસૂલીનો દર હતો ઉત્પાદનનો ચોથો ભાગ, ઉત્પાદનોનો છઠ્ઠો ભાગ, ઉત્પાદનોનો આઠમો ભાગ કે ઉત્પાદનોનો અડધો ભાગ? ગુપ્ત કાળમાં જમીન મહેસૂલનો દર હતો. તો સાચો જવાબ છે ઉત્પાદનોનો છઠ્ઠો ભાગ હતો ગુપ્ત કાળમાં જમીન મહેસૂલીનો દર. શહેરોમાં ક્રમશઃ ઘટાડો કયા સમયગાળાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો? ગુપ્તકાળ, પ્રતિહાર કાળ, રાષ્ટ્રકૂટ કે સાતવાહન યુગ? શહેરોમાં ક્રમશઃ ઘટાડો કયા સમયગાળાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો? તો સાચો જવાબ છે ગુપ્તકાળ દરમિયાન, જેમાં શહેરોમાં ક્રમશઃ ઘટાડો એ સમયગાળાનો મહત્વપૂર્ણ ભાગ હતો. કયા રાજવંશના શાસકોએ મંદિરો અને બ્રાહ્મણોને સૌથી વધુ ગામડાઓને દાન તરીકે આપ્યા હતા? ગુપ્ત વંશે, પાલ વંશે, રાષ્ટ્રકૂટ વંશે, પ્રતિહાર વંશે? કયા રાજવંશના શાસકોએ મંદિરો અને બ્રાહ્મણોને સૌથી વધુ ગામડાઓ દાન તરીકે આપ્યા હતા? તો સાચો જવાબ છે ગુપ્ત વંશના શાસકોએ, જેમણે મંદિરો અને બ્રાહ્મણોને સૌથી વધુ ગામડાઓ દાનમાં આપ્યા હતા. દિલ્હીમાં મહેરૌલી વાવત ઇલ ઇસ્લામ મસ્જિદના પ્રાંગણમાં પ્રખ્યાત લોખંડનો સ્તંભ કોની યાદમાં આવેલો છે? અશોક, ચંદ્રગુપ્ત, હર્ષ કે એક પણ નહીં? દિલ્હીના મહેરૌલી વાવત ઇલ ઇસ્લામના મસ્જિદના પ્રાંગણમાં પ્રખ્યાત લોખંડનો સ્તંભ કોની યાદમાં આવેલો છે? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્તની યાદમાં આવેલો છે લોખંડનો વાવત ઇલ ઇસ્લામ મસ્જિદના પ્રાંગણમાં પ્રખ્યાત લોખંડનો સ્તંભ એ ચંદ્રગુપ્તની યાદમાં આવેલો છે. કાલિદાસનું નાટક માલવિકા અગ્નિમિત્રમના નાટકનો નાયક કોણ હતો? પુષ્યમિત્ર શૃંગ, ગૌતમીપુત્ર, અગ્નિમિત્ર કે ચંદ્રગુપ્ત? કાલિદાસનું નાટક માલવિકા અગ્નિમિત્રમના નાટકનો નાયક કોણ હતો? તો સાચો જવાબ છે અગ્નિમિત્ર, જે કવિ કાલિદાસના માલવિકા અગ્નિમિત્રનો નાટકનો નાયક હતો. નીચેનામાંથી કયા સમયગાળામાં સ્ત્રીઓ પુરુષો સમાન હતી? ગુપ્તકાળમાં, મૌર્ય કાળમાં, ચોલ કાળમાં કે એક પણ નહીં? નીચેનામાંથી કયા સમયગાળામાં સ્ત્રીઓ પુરુષો સમાન હતી? તો સાચો જવાબ છે ગુપ્તકાળમાં, જેમાં સ્ત્રીઓ અને પુરુષો સમાન હતી. હુણોને આક્રમણથી કયો રાજવંશ સૌથી વધુ પરેશાન થયો હતો? મૌર્ય વંશ, કુષાણ વંશ, ગુપ્ત વંશ કે શૃંગ વંશ? હુણોના આક્રમણથી કયો રાજવંશ સૌથી વધુ પરેશાન થયો હતો? તો સાચો જવાબ છે ગુપ્ત વંશ, જે હુણોના આક્રમણથી સૌથી વધુ પરેશાન થયો હતો. અને ભારતમાં હુણોને આવતા અટકાવવા માટે કયો ગુપ્ત રાજા સૌથી વધુ સંઘર્ષ કર્યો હતો? તો સ્કંદગુપ્તે. નીચેનામાંથી કયું નાટક કાલિદાસ દ્વારા લખાયેલું નથી? માલવિકા અગ્નિમિત્રમ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ કે જાનકી હરણ? નીચેનામાંથી કયું નાટક કવિ કાલિદાસ દ્વારા લખાયેલ નથી?
તો સાચો જવાબ છે જાનકી હરણ, જે કવિ કાલિદાસ દ્વારા લખાયેલું નથી. જ્યારે માલવિકા, અગ્નિમિત્ર, મેઘદૂત, અભિગમ શાકુંતલમ આ બધા જે કવિ કાલિદાસ દ્વારા લખાયેલા છે. મધ્યપ્રદેશમાં અજંતાની ગુફાઓ જેવી ગુફાઓ ક્યાં આવેલી છે? વાઘ, ઉદયગીરી, માંડુ કે એકપંડહી? મધ્યપ્રદેશમાં અજંતાની ગુફાઓ જેવી ગુફાઓ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે વાઘધારમાં મધ્યપ્રદેશમાં આવેલી અજંતાની ગુફાઓ જેવી બીજી ગુફાઓ આવેલી છે. બાળ વિવાહ પ્રથા શરૂઆત ક્યારે થઈ હતી? મૌર્ય કાળમાં, ગુપ્ત કાળમાં, કુષાણ કાળમાં કે હર્ષવર્ધન કાળમાં? બાળ વિવાહ પ્રથા શરૂઆત ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે ગુપ્ત કાળમાં બાળ વિવાહ પ્રથા શરૂઆત થઈ હતી. કયા સમયગાળામાં સૌથી વધુ સોનાના સિક્કા જારી કરવામાં આવ્યા હતા? મૌર્ય કાળમાં, ગુપ્ત કાળમાં, કુષાણ કાળમાં કે હર્ષવર્ધન કાળમાં? સૌથી વધુ સોનાના સિક્કા કયા કાળમાં જારી કરવામાં આવ્યા હતા? હું હમણાં જ જવાબ દીધો આનો. તો સાચો જવાબ છે ગુપ્ત કાળમાં સૌથી વધુ સોનાના સિક્કા જારી કરવામાં આવ્યો હતો. તેથી તેમણે આપણે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. યુરોપિયન ભાષામાં અનુવાદિત થયેલો પ્રથમ ભારતીય ગ્રંથ કયો છે? ભગવદ્ ગીતા, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ કે કામસૂત્ર? યુરોપિયન ભાષામાં અનુવાદિત થયેલો પ્રથમ ભારતીય ગ્રંથ કયો છે? તો સાચો જવાબ છે અભિજ્ઞાન શાકુંતલમ, જે યુરોપિયન ભાષામાં અનુવાદિત થયેલો પ્રથમ ભારતીય ગ્રંથ છે. સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ભીતરગાંવ અભિલેખમાંથી, વિવાસદ સ્તંભ શિલાલેખમાંથી, એરણ શિલાલેખમાંથી કે એકપંડહી? સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે એરણ શિલાલેખમાંથી સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. કયા ગુપ્ત શાસકે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપક માનવામાં આવે છે? કુમારગુપ્તને, સ્કંદગુપ્તને, સમુદ્રગુપ્તને કે ચંદ્રગુપ્ત બીજાને? કયા ગુપ્ત શાસકને નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે કુમારગુપ્તે, જેમણે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિક્ષણ, કલા અને સાહિત્યનું મહાન કેન્દ્ર કયું હતું? ધારવાડ, વારાણસી, વિદિશા કે ઉજ્જૈન? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિક્ષણ, કલા અને સાહિત્યનું મહાન કેન્દ્ર કયું હતું? તો સાચો જવાબ છે ઉજ્જૈન હતું ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શિક્ષણ, કલા અને સાહિત્યનું મહાન કેન્દ્ર. કાલિદાસની કઈ કૃતિ વિશ્વની સૌથી પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓમાં ગણાય છે? ઋતુસંહાર, મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલમ કે કુમાર સંભવમ? કવિ કાલિદાસની કઈ કૃતિ વિશ્વની સૌથી પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓમાં ગણાય છે? તો સાચો જવાબ છે અભિજ્ઞાન શાકુંતલમ, જે કવિ કાલિદાસની વિશ્વની સૌથી પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓમાં ગણાય છે. વર્તમાન ગણિતમાં દશાંશ પદ્ધતિની શોધ નીચેનામાંથી કયા યુગને આભારી છે? કુષાણ યુગ, ગુપ્ત યુગ, મૌર્ય યુગ કે વર્ધન યુગ? વર્તમાનમાં ગણિતમાં દશાંશ પદ્ધતિનો શોધ નીચેનામાંથી કયા યુગને આભારી છે? તો સાચો જવાબ છે ગુપ્ત યુગને આભારી છે દશાંશ પદ્ધતિ. ગુપ્ત વંશના પતનનું કારણ નીચેનામાંથી કયું ન હતું? સ્કંદગુપ્ત પછી કેન્દ્રીય સત્તાનું નબળું પડવું, સત્તા પર નિયંત્રણ માટે આંતરિક ઝઘડો, હુણોનો હુમલો કે પ્રાંતીય શાસકોનો હુમલો? ગુપ્ત વંશના પતનનું કારણ નીચેનામાંથી કયું ન હતું? તો સાચો જવાબ છે સત્તા પર નિયંત્રણ માટે આંતરિક ઝઘડો, જે ગુપ્ત વંશ માટે પતન માટેનું કારણ ન હતું. જ્યારે ગુપ્ત વંશનો અંતિમ શક્તિશાળી રાજા કોણ હતો? તો સ્કંદગુપ્ત હતો. તે પછી કેન્દ્રીય સત્તાનું નબળું પડી ગયું હતું અને હુણોનો હુમલો થતો હતો અને પ્રાંતીય શાસકોનો પણ હુમલો થતો હતો. તેથી ગુપ્ત વંશના પતનનું આ મહત્વપૂર્ણ કારણ હતા. નીચેનામાંથી કયા ગુપ્ત શાસકોએ ગુપ્ત સિક્કાઓ પર વીણા વગાડતો પોતાની આકૃતિ કોતરાયેલી હતી? રામગુપ્ત, કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો કે સમુદ્રગુપ્ત? નીચેનામાંથી કયા ગુપ્ત શાસકે પોતાના સિક્કાઓ પર
વીણા વગાડતા પોતાની આકૃતિ કોતરાયેલી હતી. હમણાં જ આગળ જ હું ક્વેશ્ચન આર્યો સોલ્વ કરાવ્યો મેં. તો સાચો જવાબ છે સમુદ્રગુપ્ત, જેણે તેના સિક્કાઓમાં વીણા વગાડતો હોય તેવી કોતરાયેલી હતી આકૃતિ. ગણિતને એક અલગ વિષય તરીકે સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય વિદ્વાન કોણ હતા? આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત કે ધન્વંતરી? ગણિત એક અલગ વિષય પર તરીકે સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય વિદ્વાન કોણ હતા? તો સાચો જવાબ છે આર્યભટ્ટ, જે ગણિત એક અલગ વિષય તરીકે સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય વિદ્વાન હતા. તાંબાના સિક્કા બહાર પાડનાર પ્રથમ ગુપ્ત શાસક કોણ હતો? સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત, રામગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? તાંબાના સિક્કા બહાર પાડનાર પ્રથમ ગુપ્ત શાસક કોણ હતો? તો સાચો જવાબ છે રામગુપ્ત, જે તાંબાના સિક્કા બહાર પાડનાર પ્રથમ ગુપ્ત શાસક હતો. છેલ્લા શાસક રુદ્રસિંહ ત્રીજાને હરાવીને મારીને આખરે કોણ શકોનો નાશ કર્યો? શ્રીગુપ્તે, ચંદ્રગુપ્તે, સ્કંદગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજાએ? છેલ્લા શાસક રુદ્રસિંહ ત્રીજાએ હરાવીને અને મારીને તેને આખરે કોણે શકનો નાશ કર્યો? તો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાએ, જેમણે છેલ્લા શાસક રુદ્રસિંહ ત્રીજાને હરાવીને આખરે શક વંશનો નાશ કર્યો હતો. પરમ ભાગવતનું બિરુદ ધારણ કરનાર પ્રથમ ગુપ્ત શાસક કોણ હતા? કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? પરમ ભાગવતનું બિરુદ ધારણ કરનાર પ્રથમ ગુપ્ત શાસક કોણ હતો? તો સાચો જવાબ છે સમુદ્રગુપ્ત, જે પરમ ભાગવત બિરુદ ધારણ કરનાર પ્રથમ ગુપ્ત શાસક હતો. અને હું તમારે આમાં ક્વેશ્ચન નથી લેતો એટલે હું પણ એક કહી દઉં છું કે ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો? તો વિષ્ણુગુપ્ત હતો ગુપ્ત વંશનો. અને ગુપ્ત વંશનો અંતિમ પ્રતાપી રાજા કોણ હતો? તો સ્કંદગુપ્ત હતો. આ સાથે આપણે 60 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ. બાય.